તો બનાસકાંઠાના દાંતીવાડામાં વિજય વિશ્વાસ સંમેલન યોજાયું હતું, જેમાં દિયોદરના રાજવી ગિરિરાજસિંહ ઘર વાપસી કરી હતી અને મોટા પ્રમાણમાં કાર્યકર્તાઓ સાથે ભાજપમાં ફરી કોંગ્રેસમાં જોડાયા છે। ઠાકોર સેનાના દાંતીવાડા તાલુકા પ્રમુખ સહિત અનેક ઠાકોર સેનાના કાર્યકર્તાઓ પણ કોંગ્રેસમાં જોડાયા હતા। અપક્ષ ઉમેદવાર અને બસપા ઉમેદવારો પણ કોંગ્રેસમાં જોડાયા હતા અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ તેમને ખેસ પહેરાવી કોંગ્રેસમાં જોડાયેલા તમામને આવકાર્યા હતા। અમિત ચાવડાએ ખેડૂતો અને બેરોજગારી બાબતે ભાજપ સરકાર ઉપર વાક પ્રહાર કર્યા હતા। બનાસકાંઠા લોકસભાના ઉમેદવારના પ્રચારાર્થે વિજય વિશ્વાસ સંમેલનમાં ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે ને જે રીતનો લોકોનો આક્રોશ છે આ સરકાર સામે કે સરકાર અછતની પરિસ્થિતિમાં ખેડૂતોને પૂરતી સહાય નથી કરતી। આજે પીવાના પાણીની તકલીફ છે, ઘાસચારાની તકલીફ છે ને તમામ રીતે ખેડૂતો આર્થિક પાયમાલ થયા છે। સાથે સાથે 5 વર્ષમાં અહીંયાના સંસદ સભ્ય દ્વારા પણ પ્રજા માટે કોઈ કામ નથી કરવામાં આવ્યા, એનો પણ આક્રોશ છે।